નમસ્કાર મિત્રો, જેતપુર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જેતપુર શહેરમાં આજે જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા જે સારના પુલ પાસે જે કેબિનો લારીઓના દબાણો આવેલા હતા, આજે દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં જેતપુર નવાગઢની ટીમ, મામલતદાર ટીમ અને પીજીવીસીની ટીમ અને સાથે પોલીસ ટીમ સાથે રહી અને આ જે દબાણો દૂર કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। અને હાલ છે જે જેતપુર શહેરમાં અનેક વિસ્તારોમાં છે દબાણો દૂર કરવામાં આવશે, જે સાનપુરથી સરદાર ચોકથી તીનપતિ ચોકથી રબારી ચોક એવા અનેક વિસ્તારોમાં છે જે દબાણો દૂર કરવામાં આવશે। અને આ કામગીરી છે જે દર અઠવાડિયે એક દિવસમાં જે આ ઝુંબેશ છે તે ચલાવવામાં આવશે। પર 1 વીક 1 ડે આ કામગીરી છે તે હાથ ધરવામાં આવશે, એવું નગરપાલિકાના આપણા ઓફિસરે જણાવ્યું હતું। અને સાથે જણાવ્યું હતું કે જે રોડના ફૂટપાથ ઉપર અથવા જે રોડની સાઈડ ઉપર જે લારીઓ અથવા કેબિનો જે આવેલી છે તે કેબિનોના માલિકો અથવા લારીવાળા નાના વેપારીઓ છે પોતાની સ્વેચ્છાએ હટાવી લેવી, નહીં તો જ્યાં દબાણો દૂર કરવામાં આવશે ત્યારે નગરપાલિકા દ્વારા જપ્ત કરવામાં આવશે તેવી અપીલ કરવામાં આવેલી છે। તમારી આસપાસ કોઈ ઘટના બને તો જેતપુર ન્યૂઝનો સંપર્ક કરો। જેતપુર ન્યૂઝનો સંપર્ક કરવા માટે મોબાઈલ નંબર 63 530 34 69। હજી કોઈ જણાવી દઉં, 63 530 34 69, જે નંબર પર તમે કોન્ટેક્ટ કરી અને જેતપુર ન્યૂઝને તમારી આસપાસ બનતી ઘટનાઓ જણાવી શકો છો। અને વધુ સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો। નવા જ ઘરાણા જેતપુર ન્યૂઝ, જેતપુર।